એને તો થોડું પણ ચાલુ કરું છું લેક્ચર. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુળમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજે આપણો ધોરણ 12 વિષય એકાઉન્ટ પ્રથમ લેક્ચર એટલે કે એકાઉન્ટનો આઈએમપી બેચનો પહેલો લેક્ચર છે અને આ પહેલા લેક્ચરમાં હું જેમિસ ધામેલિયા વિદ્યાકુળ પરિવાર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આ આઈએમપી બેચ એવા વિદ્યાર્થી મિત્રો માટે છે કે જેને શરૂઆતથી લઈ અને દિવાળી સુધી કાંઈ પણ કર્યું નથી અને હવે એ લોકો પરીક્ષાની જે તૈયારી કરવા માંગે છે, ટૂંક સમયમાં ઝાઝી તૈયારી કરવા માટે માંગે છે, ટૂંક સમયમાં સારા માર્ક મેળવવા માંગે છે, એવા બધા વિદ્યાર્થી મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. શરૂઆત કરી દઈએ છીએ આજની આઈએમપી બેચની. વાહ ભાઈ વાહ, શું વાત છે. હા હા મોજ. બસ બસ બસ. ચાલો 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 ઝડપથી તમારા મિત્રો સુધી લિંકને શેર કરી દેજો. જેટલા પણ મને જોઈએ છે આઈએમપી બેચમાં જોડાવાના હજુ બાકી હોય એવા દરેક વિદ્યાર્થી મિત્રોને હજુ મોડું થયું નથી. આજે આઈએમપી બેચનો પ્રથમ ક્લાસ જ છે એટલે હજુ મોડું થયું નથી. ઝડપથી આઈએમપી બેચમાં જોડાઈ જજો. એક જ નંબર છે 99 244 45 400 પર. તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો મારી સાથે જોડાઈ ગયા છે ઝડપથી મને કોમેન્ટ કરી આપજો. યસ, અહીંયા તમે જોઈ શકો છો ઇન્ટ્રોડક્શન ક્લાસ વેલકમ ટુ આઈએમપી બેચ. અને હવે આપણે સરસ મજાના આ ચેપ્ટરમાં એટલે કે ચેપ્ટર નંબર 1માં જે દાખલા પૂછાવાના છે એ દાખલાની શરૂઆત કરવાના છીએ. આની પહેલા એક ક્લાસ આપણે લઈ લીધેલો છે. એ ક્લાસમાં મેં તમને જણાવેલું હતું કે હું આઈએમપી બેચમાં શું શું કરાવવાનો છું. તો આજે ટાઈમ વેસ્ટ કર્યા વગર ક્લાસની શરૂઆત કરી દઈએ. રાઈટ, તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો હું જોઈ શકું છું ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જોડાઈ ગયા છે. ઓકે, ચાલો તો વેલકમ ટુ વિદ્યાકુલ. આ ચેપ્ટરમાં હું શું કરાવવાનો છું તો કે ચેપ્ટર નંબર 1. ચેપ્ટર નંબર 1માં હું જે પરીક્ષામાં પૂછાતા હોય એવા જ દાખલા કરાવવાનો છું. રેડી, પરીક્ષામાં જે દાખલા પૂછાય છે એ જ દાખલા હું કરાવવાનો છું. તો બધા જ કેલ્સી સાથે રાખજો. ચોપડી, કેલ્સી અને પેન્સિલ. જ્યારે પણ એકાઉન્ટનો કોઈ પણ ક્લાસ હોય, એ ટોપર ક્લાસ હોય, આઈએમપી ક્લાસ હોય, રિવિઝન ક્લાસ હોય કે પેપર સોલ્યુશન બેચ હોય, કોઈ પણ ક્લાસ હોય, એકાઉન્ટના ક્લાસ ભરવાનો એક જ નિયમ, ચોપડી, પેન્સિલ અને કેલ્સી સાથે રાખવી. રેડી, તો આજે પહેલો લેક્ચર છે એટલે આજે ઊભા થઈ અને બધું જ તમારે લેવા જવું પડશે. ચોપડી, કેલ્સી અને પેન્સિલ, આ ત્રણ વસ્તુ તમારે સાથે રાખવાની રહેશે. ઓકે, ચાલો તો 3 ગુણમાં જે દાખલા પૂછાવાના છે એ 3 ગુણના જે દાખલા પૂછાવાના છે એ દાખલાની આપણે શરૂઆત કરી દઈએ છીએ. ઓકે, આમાં તમારી રીતે તમારે જે કરવાનું હોય એ તમે કરી શકશો. ઓકે, મને કઈ ખ્યાલ નથી. ઓકે, ચાલો તો સૌ પ્રથમ દાખલા નંબર 1, પ્રશ્ન 3 નો પહેલો દાખલો પેજ નંબર 30 ઉપર આપેલો છે. ઓકે ઓકે, સર આર્ટ્સ સબ્જેક્ટ, ઇંગ્લિશ સબ્જેક્ટ, આઈ એમ આર્ટ્સ સ્ટુડન્ટ. ઓકે, તો તમારે આમાં કોઈ જરૂર નથી. આ ઓનલી ફોર કોમર્સનો મેઇન સબ્જેક્ટ કહી શકાય. ઓકે, એકાઉન્ટ છે. ચાલો, એક ભાગીદાર પેઢીના દર મહિનાના અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે. અહીંયા ઉપાડ ઉપર વ્યાજનું આપણને આપેલું છે. શું આપ્યું છે? ઉપાડ ઉપર વ્યાજનું. હવે ઉપાડ ઉપર વ્યાજનું તમારે પરીક્ષામાં 3 જ વિગત યાદ રાખવાની છે. ઉપાડ ઉપર વ્યાજની કેટલી વિગત યાદ રાખવાની છે તો કે 3 વિગત યાદ રાખવાની છે. ઓકે, શું નામ છે? માહિરભાઈ. ઓકે,
મહિર શાહભાઈ. ઓકે, આપણું ઇંગ્લિશ થોડું કાચું છે. બોલો સાહેબ. અનમ્યુટ કર્યા છે તમને. હાલો હા, બોલો બોલો. સાહેબ, હું છે ને ટોપર બેચ અને આઈએમપી બેચ બંનેમાં જોડાયેલો છું. તો મારે આઈએમપી બેચ જો તમારી ટોપર બેચ હોઈ જાય ને આઈએમપી બેચ જો તો ટોપર બેચ હોઈ જાય, તો મારે શું કરવું છે? ઓકે, એના માટે જ્યારે પણ મેં આઈએમપી બેચ નો પહેલો લેક્ચર હતો ને, અનમ્યુટ કરજો જરા, થઈ જશે. ઓકે, આઈએમપી બેચનો જ્યારે પહેલો લેક્ચર આપણે ફ્રી લીધો હતો શનિવારે અથવા શુક્રવારે, ત્યારે મેં કીધું હતું કે તમે છે ને એક નંબર ઉપર કોલ કરો, 9924454400 ઉપર. તમને એ લોકો સોલ્યુશન આપી દેશે. રેડી? તમારે શું કરવું અને શું ન કરવું. ઓકે ભાઈ. માહિરભાઈ રેડી? ઓકે. ચાલો, બીજું કોણ છે? શાહિદભાઈ. શાહિદભાઈ કુરેશી, બોલો સાહેબ. શાહિદભાઈ, તમારા સ્ક્રીન ઉપર માઇકનો ઓપ્શન હશે, એમાં તમે ક્લિક કરી અને અનમ્યુટ થઈ શકશો. આપણે પેલું એક એપ્લિકેશન આવતી ને વચ્ચે કોરોનામાં. ઓકે, સોરી, નો સર. ઓકે, ચાલો, થેન્ક યુ. ચાલો, તો અહીંયા આપણે વાત કરેલી છે ઉપાડ ઉપર વ્યાજની. રેડી? તમારે 3 જ વિગત યાદ રાખવાની છે ઉપાડ ઉપર વ્યાજની. સૌપ્રથમ વર્ષની મહિનાની શરૂમાં ઉપાડ કરે. મહિનાની શરૂમાં ઉપાડ કરે. મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે તો કેટલા લેવાના હતા? આ આઈએમપી હો, આઈએમપી ક્લાસ છે. ફટોફટ મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે તો અરે ગલત યાર. યસ, હવે આવ્યું 78/12. ત્યાર પછી મહિનાની 15 તારીખે ઉપાડ કરે. મહિનાની 15 તારીખે ઉપાડ કરે તો શું હતું ભાઈ? મહિનાની 15 તારીખે ભાઈ આદિત્યભાઈ, અરે વાહ, આઈસી હિનાબેન, એને સરસ જવાબ આપ્યો. 72/12. કેમ તમને આ ભૂલાઈ ગયું છે? રેડી? યાદ કેમ નથી રહેતું? યસ, તૈયારી કેમ કરવી, કેમ યાદ નથી રહેતું? મહિનાની શરૂઆતમાં 78/12, મહિનાની 15 તારીખે 72/12 અને મહિનાના અંતે ઉપાડ કરો તો 66/12. આવું હતું. તમે તો વચ્ચેનું ખાઈ જ ગયા. આ તો વચ્ચેનું ખાઈ જ ગયા. ઘણી વખત પરીક્ષામાં પૂછી લે હો, એટલે ધ્યાન રાખવું. રેડી? તો અહીંયા આપણને કીધું છે કે મહિનાના અંતે જ્યારે પણ આવો શબ્દ આપવામાં આવે ને મહિનાના અંતે, ત્યારે કયું લેવાનું? તો કે સાહેબ 66/12. જ્યારે પણ આવું આપે કે મહિનાના અંતે ઉપાડ કરે છે તો લેવાનું 66/12. રેડી? ચાલો, દાખલાની આપણે શરૂઆત કરી દઈએ. તો બીજું આપણને શું કીધું છે? વર્ષના અંતે કુલ વાર્ષિક ઉપાડ 12,000 કરેલો છે. જો ઉપાડ ઉપર વાર્ષિક 12% લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો વર્ષના અંતમાં ઉપાડ ઉપર વ્યાજ ગણો. ગમે ત્યારે પરીક્ષામાં આવો શબ્દ તમે ભાળી જાઓ ને, દર મહિનાના અંતે અથવા દર મહિનાની શરૂમાં અથવા દર મહિનાની 15 તારીખે તમે આવા શબ્દ ભાળી જાઓ ને, તો જ્યારે પણ વાર્ષિક તમને ઉપાડ આપેલો હોય એનો માસિક ઉપાડમાં તમારે ફેરફાર કરવો પડશે. તો અહીંયા આપણે જુઓ, વાર્ષિક ઉપાડ આપ્યો છે તો વાર્ષિક ઉપાડનું શેમાં કરવાનું? માસિક ઉપાડમાં ફેરફાર કરવાનું. તો અહીંયા લખીશ માસિક ઉપાડ બરાબર. રેડી? વાર્ષિક ઉપાડ કેટલો છે? તો કે 12,000. સાહેબ, મહિના કેટલા હોય? એક વર્ષમાં કેટલા મહિના હોય? 12 મહિના હોય ને, છેદમાં 12. તો કેટલો જવાબ આવ્યો સાહેબ? 1,000. આનો 1 માર્ક છે હો, આનો 1 માર્ક છે. પરીક્ષામાં પૂછાઈ ગયેલો દાખલો છે. 1 માર્ક આનો મળે. બીજું હવે આપણે ગણવાનું છે તો કે હવે સૂત્ર લખવાનું I બરાબર PRN/100. આનો 1 માર્ક છે. બોલો, સૂત્ર ખાલી લખો ને, સૂત્ર, એનો 1 માર્ક છે. પરીક્ષામાં પૂછાઈ ગયેલો દાખલો છે હો. રેડી? ઓકે, ચાલો.
તો હવે સૂત્રમાં આપણે રકમ લખવાની છે સાહેબ. સૂત્રમાં આપણે રકમ લખવાની છે પી એટલે કે પ્રિન્સિપલ 1000 રૂપિયા. 12,000 ભૂલી જાજો હો. 12,000 આખા વર્ષના છે. મહિનાના કેટલા છે? 1,000. 1,000 ગુણ્યા આર એટલે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલા ટકા છે? તો કે 12%. એટલે કે 12%. 12/100 ગુણ્યા એન એટલે કે નંબર ઓફ યર્સ. મહિનાના અંતે. અંતે એટલે કે સોરી 66/12. તો અહીંયા લખી નાખીશ 66/12. 66/12. ચાલો કેટલો જવાબ આવશે? 660. 660. આનો 1 માર્ક છે હો. પરીક્ષાનું જે બોર્ડનું જે સોલ્યુશન આવે ને એમાં આવી રીતના ટીક કરેલું હોય. 1 માર્ક, 1 માર્ક અને 1 માર્ક. થઈ ગયું? 1 માર્ક, 1 માર્ક અને 1 માર્ક. આવી રીતના 3 માંથી 3 ગુણ. સાહેબ મેં ખાલી આનો ગણ્યું હોય, આ જ ગણ્યું હોય તો 2 માર્ક. સાહેબ મારે ખાલી શું કહેવાય સૂત્ર લખવાનું ભૂલાઈ ગયું. ઉપરનું ગણ્યું, નીચેનું ગણ્યું, સૂત્ર લખવાનું ભૂલાઈ ગયું તોય 2 માર્ક. સૂત્રનો 1 માર્ક છે. મતલબમાં આમાં સૂત્રનો માર્ક છે. રેડી? ઓકે ચાલો. ત્યાર પછી આ છે કંઈક નહીં? ઓકે अच्छा हाँ समझाई गયું મને. ओके ओके चलो. आईएमपी अभी बाकी है. एक भी क्लास मिस मत करना. શું કીધું છે? आईएमपी अभी बाकी है मेरे दोस्त. एक भी क्लास मिस मत करना क्योंकि जो एक भी क्लास अगर आपकी मिस हो गई तो आगे का और पीछे का कुछ समझ में नहीं आएगा. रेडी? એટલે आईएमपी ક્લાસનો એક પણ ક્લાસ મિસ કર્યા વગર જો તમે અટેન્ડ કરશો તો જરૂર 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 સારા માર્કે સફળ થશો એવું આ કે છે. ચાલો બીજો એક દાખલો જોઈએ. તો કે બીજો દાખલો આપણને આપેલો છે પ્રશ્ન 3 નો બીજો દાખલો પેજ નંબર 30 ઉપર આપેલો છે. ઓકે જરા 1 મિનિટ હો. એક ભાઈ છે કોક, હવે મને આમાં આવડતું નથી પણ લહેરુ વંદન એવું કંઈક છે. હવે આમાં કંઈક આવ્યું છે જુઓ તો. લહેરુ વંદન કરીને છે. હર્ષભાઈ છે. હર્ષભાઈ લઈ લો હાલો. જોજો બધું સિલેક્ટ થઈ ગયું. ખાલી હર્ષભાઈ લખ્યું છે. હા બસ હર્ષભાઈ બોલો. હર્ષભાઈ ફોનમાં અનમ્યુટ નો ઓપ્શન આપેલો છે. ફટોફટ ઉતાવળ રાખજો, બહુ ટાઈમ નથી આપણી પાસે. ભણાવવાનું છે હવે. છોડો આ પેલા ભાઈ લઈ લો લહેરુ વંદનભાઈ. બોલો વંદનભાઈ. હા બોલો. 72/12 કીધું ન સમજાણ. ઓકે હાલો હા કરી દો અનમ્યુટ કરી દો વાંધો નહીં. ચાલો જો 72/12 કઈ રીતના કીધું તો કે 15 તારીખે. 15 તારીખે જે ઉપાડ કરે છે તો આપણા મહિના કેટલા હોય? 12. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. રેડી? ટૂંકમાં સમજાવું છું. આ 12 મહિના હોય. અહીંયા 15/1 15/2 15/3 15 તારીખ એટલે 15 જ આવે ને ભાઈ. 15 15 15 15 15 15 15 રેડી? 15 15 15. હવે અહીંયા તમે જુઓ 15/1 છે એટલે આપણો આપણે કોણ એવા ડાયા છીએ કે પેલા 1 થી લઈ 15 તારીખ સુધીનું આપણે વ્યાજ આપીએ? આપણે એવા ડાયા નથી. તો અહીંયા છે ને કેટલા મહિનાનું વ્યાજ ચૂકવવાનું? તો કે 11.5 મહિનાનું વ્યાજ ચૂકવવાનું. રેડી? કારણ કે 15 દિવસનું વ્યાજ ચૂકવતા નથી. આપણે શાળાએ જઈએ ને તો 2 મહિના લેટ બેસીએ ને તોય આપણે કહીએ 2 મહિના વયા ગયા છે, 2 મહિનાની ફી થોડી લેવાની હોય. તો અહીંયા 15 દિવસનું વ્યાજ ચૂકવવાનું હોય નહીં. એવી જ રીતના બીજો મહિનો શરૂ થાય એટલે 10.5 10.5 મહિનાનું વ્યાજ ચૂકવવાનું. ત્રીજો મહિનો શરૂ થાય એટલે કે 9.5. એવી રીતના એક એક ઘટાડતા જાવ ને એટલે 12મા મહિનામાં 0.5 આવે.
આ બધાનું ટોટલ કરો ને એટલે 72 ના છેદમાં 12 આવે. રેડી? 72 જવાબ આવે. કેટલો આવે? 72. 72 આવશે. ઓકે, ચાલો એક થંબ આપી દેજો જો સમજાઈ ગયું હોય તો. ચાલો એના પછી અમૃતા અને દિવ્યા, આ મોસ્ટ આઈએમપી કહી શકાય હો, એકાદ બે વખત પૂછાઈ ગયો છે. ઓકે ચાલો, થેન્ક યુ. અમૃતા અને દિવ્યા એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે. એનું મૂડીનું પ્રમાણ 3:2 છે. સાંભળજો, મૂડી મૂડીના પ્રમાણમાં વેચાય, નફો નુકસાન નફા નુકસાનના પ્રમાણમાં વેચાય. મૂડી મૂડીના પ્રમાણમાં, નફો નુકસાન નફા નુકસાનના પ્રમાણમાં. રેડી? એટલે અહીંયા આપણે મૂડીનું પ્રમાણની કોઈ જરૂર નથી. મૂડીના પ્રમાણની કોઈ જરૂર નથી. અમૃતા તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 8% કમિશન આપવાનું છે. સેન્ટેન્સ વાંચો ને, સેન્ટેન્સ વાંચો ને તો યાદ રાખવાનું કે જો દાખલામાં એક વખત કમિશન હોય તો સૂત્ર નંબર 1 સિમ્પલ સૂત્ર. રેડી? આ બધાને યાદ જ હશે, યુટ્યુબમાં વિડીયો આપણે જોયા જ હશે. અને 2 વખત કમિશન કમિશન શબ્દનો ઉપયોગ થાય તો સૂત્ર નંબર 2 નો ઉપયોગ કરવો. રેડી? ઓકે, આગળ વાંચું છું. જો વર્ષના અંતે પેઢી નફો 96,876 હોય તો અમૃતાને કુલ કેટલી રકમ મળશે? કુલ કેટલી રકમ મળશે? આ છે ને સવાલમાં જ આપણને કહી દીધું. કુલ કેટલી રકમ મળશે? તો કે અમૃતાને એક તો નફો મળશે, ભાગીદાર છે તો નફો તો મળે જ ને, અને બીજું તો કે અમૃતાને કમિશન મળશે. શું મળશે? કમિશન મળશે. એટલે આપણે કમિશન ગોતવું પડશે, નફો ગોતવો પડશે. રેડી? તો સૌપ્રથમ અમૃતાનું કમિશન આપણે ગોતી લઈએ. સૌપ્રથમ હું ગોતી લઈએ અમૃતાનું કમિશન. લખીશ અમૃતાનું કમિશન. કયું સૂત્ર વાપરું? પેલું સૂત્ર વાપરું કે બીજું વાપરું ભાઈ? ભાઈ પેલું સૂત્ર વાપરું કે બીજું? ઓકે, બીજું સૂત્ર વાપરું ને, 2 વખત કમિશન છે. ઓકે, તો લખીશ સૌ પ્રથમ નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 પ્લસ કમિશનનો દર. થઈ ગયું? ઓકે, ચાલો આમાં આપણે રકમ લખીએ. રકમ તો રકમ છે 96,876 ગુણ્યા 8 છેદમાં 100 પ્લસ કમિશનનો દર. 100 પ્લસ કમિશનનો દર 108. મને કોઈ જવાબ આપશે કેટલા રૂપિયા થાય? 7,176 રૂપિયા. 7,176. આનો 1 માર્ક છે. આનો કેટલો માર્ક છે? 1 માર્ક છે. 7,176. થઈ ગયું? હવે શું ગોતવાનું સાહેબ? તો કે હવે ગોતવાનું કમિશન બાદનો નફો. કારણ કે ટોટલ નફામાંથી કમિશન બાદ કરશો ને, કમિશન વાળું, હા ઓકે, ટોટલ નફામાંથી કમિશન બાદ કરશો. 1 મિનિટ હો દીવું, થોડીક વાર દાખલો પૂરો થઈ જાય ને પછી. નફો બાદ કરશો ને તમે તો આપણને કમિશન બાદનો નફો મળશે. રેડી? તો સૌ પ્રથમ આપણે લખશું કમિશન બાદનો નફો. કમિશન બાદનો નફો બરાબર કુલ નફો માઇનસ કમિશન. કુલ નફામાંથી કમિશન બાદ કરો એટલે આપણને કમિશન બાદનો નફો મળે. હવે અહીંયા કુલ નફો છે કેટલો? તો કે 96,000 96,876 96,876 માઇનસ 7,176 એટલે આપણને જવાબ કેટલો મળશે ભાઈ? 89,700. તમારું છે ને સેન્સ ઓફ હ્યુમર બહુ મસ્ત છે, મને આ ગમ્યું. જ્યારે હું ધોરણ 11 ની હું શરૂઆત કરતો ને ત્યારે છોકરાઓને હજી ટેવ ન હોય, કારણ કે 10માં મોઢે બધા દાખલા ગણવાના હોય, એટલે છોકરાઓને મારે 11મા ધોરણના સ્ટાર્ટિંગમાં કેવું પડતું કે કેલ્સીમાં લ્યો, કેલ્સીમાં તમે લખો, પછી એ લોકો મને જવાબ આપતા. પણ 12માં આવી ગયા ને એટલે ટેવ પડી ગઈ હોય કે સાહેબ આપણને છે ને માઇનસ કરવાનું જ કહેશે કે ભાંગાકાર કરવાનું જ કહેશે. સેન્સ ઓફ હ્યુમર તમારું બહુ મસ્ત છે, ટીમ ઇન્ડિયા કરતા વધારે સેન્સ ઓફ હ્યુમર છે. રેડી? ભાઈ ધોરણ 12 ના વિદ્યાર્થીઓ છે, જેવા તેવા થોડા છે ભાઈ. ભાઈ ઓકે, ચાલો એના પછી
તો કે એના પછી હવે આ જે નફો છે આ નફો એ કોનો કોનો હોય સર? તો કે સાહેબ બે ભાગીદાર હોય ને તો બે નો નફો હોય. રેડી જાનવીબેન? બે ભાગીદાર હોય તો કોનો કોનો નફો હોય? બે જણાનો હોય. કોનો કોનો? તો કે અમૃતા અને દિવ્યા. અમૃતા અને દિવ્યા. ઓકે, તો આપણે ખાલી અમૃતાનું જ કીધું છે ભાઈ, ખાલી અમૃતાનું લખીશ. અમૃતાનો નફો બરાબર 89,700 ગુણ્યા હે અમૃતાનું નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે? અમૃતાનું નફા નુકસાનનું પ્રમાણ કેટલું? 3/5. 3 અચ્છા સરખું. હા યાદ આવી ગયું. કેવું હોય? સરખું. મૂડીના પ્રમાણમાં. નફો નુકસાન નફા નુકસાનના પ્રમાણમાં. ઓકે, ચાલો તો અહીંયા નફા નુકસાનનું પ્રમાણ નથી આપ્યું એટલે 1:1 સરખું. 1/2. 1/2. 44,850. ઓકે, અહીં લખી નાખીશ 44,850. સાહેબ કુલ કેટલી રકમ મળશે? નફો અને કમિશન. નફો મળી ગયો, કમિશન મળી ગયો, દાખલાનો જવાબ મળી ગયો. અમૃતાને મળતી કુલ રકમ બરાબર નફો પ્લસ કમિશન. ચાલો નફો તો કે 44,850 પ્લસ કમિશન 7,176. 7,000 તમારે જેમ કરું છું હું, છેકડા પડે ને એટલે છેકડો મત દો. 7,176. 52,026 ને આદિત્ય ભાઈ 52,026 થઈ ગયું. 3 ગુણ, 1 ગુણ, 2 ગુણ, 3 ગુણ. સમજાઈ ગયું ભવ્ય? ભવ્ય સમજાઈ ગયું? હર્ષભાઈ બોલો. એક મિનિટ કોમેન્ટ નો કરતા. હર્ષભાઈ બોલો. સર સંભળાય છે? હા વ્યવસ્થિત. અને સર આ આઈએમપી બેચ જે છે એમાં આપણે થિયરી ને બધા દાખલા લેવામાં આવશે કે અમુક મેઇન પોર્શન હોય ઈ જ બધું લેવામાં આવશે? અમુક જે મેન આઈએમપી થિયરી છે, અમુક જે મેન આઈએમપી દાખલા છે, રેડી, એ બધા જ સ્વાધ્યાયના બધા જ દાખલા કવર કરવામાં આવશે. એક્ઝામ્પલ નહીં આવે? એક્ઝામ્પલ આપણે રિવિઝન બેચ માટે રાખ્યા છે. રિવિઝન બેચમાં કંઈક કરવું પડશે ને, ઓલો એકનું એક 3 જગ્યાએ આપણે હાયકા રાખશું તો એ મજા નહીં આવે. એટલે જેટલા પણ એક્ઝામ્પલ છે ને આપણે રિવિઝન બેચ માટે રાખ્યા છે. ઓકે, અને અહીંયા દાખલા અને થિયરી જે પરીક્ષામાં પૂછાવાનું છે એ. રાઈટ? ઓકે. હર્ષભાઈ પટેલ, શું નામ છે? પ્રતીક્ષાબેન. ઓકે, ચાલો પ્રતીક્ષાબેન બોલો. હેલો સર, મારે આ કમિશનના સૂત્રમાં પ્રોબ્લેમ થાય છે. આ બંનેમાંથી કયો ક્યાં લેવા એમાં બહુ કન્ફ્યુઝન થાય છે. તમારે અને દીવુબેન ને બેયને એક જ સરખું છે, એ હું હમણાં સમજાવું છું. આની પછીની સ્લાઇડમાં સમજાવું છું. ઓકે? ઓકે, ગુજરાત બોર્ડ 2024 ધોરણ 10 અને ધોરણ 12 કોમર્સ માટે મોસ્ટ पावरफुल बैच 3 साल से स्टेट टॉपर देने का वादा एकमात्र बैच અને એ છે આઈએમપી બેચ. બોલો, મારે વાંચવું પડે છે, હિન્દીમાં છે ને એટલે, ગુજરાતીમાં હોત ને તો ન વાંચે. હાલો, તમારું જે સવાલ છે એનો જવાબ. જ્યારે દાખલામાં માત્ર એકવાર કમિશન શબ્દનો ઉપયોગ થાય, જ્યારે દાખલામાં માત્ર એક વખત કમિશન શબ્દનો ઉપયોગ થાય તો પ્રથમ સૂત્ર એટલે કે આ સૂત્ર વાપરવું. કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100. રેડી? આખો દાખલો વાંચવાનો, એમાં એક જ વખત કમિશન શબ્દનો ઉપયોગ થયો હોય કે મેનેજરને કમિશનના 8% ચૂકવવા, એવું કંઈ કીધું હોય તો પહેલું સૂત્ર વાપરવું. બીજું સૂત્ર ક્યારે વાપરવું? તો કે જ્યારે પણ દાખલામાં 2 વાર
કમિશન શબ્દનો ઉપયોગ થયો હોય, કમિશન શબ્દનો ઉપયોગ કેટલી વખત થયો હોય? 2 વખત થયો હોય. તો આ બીજું સૂત્ર વાપરવું. કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 પ્લસ કમિશનનો દર. રેડી? આ સૂત્ર વાપરવું. રાઈટ? ઓકે, ચાલો. આવી ગયું છે, પ્રતીક્ષાબેનનું આવી ગયું છે. ઓકે, એ વાંધો નહીં, થઈ ગયું. આ સૂત્ર વાપરવું. હવે આમાં એક અપવાદ છે. આમાં શું છે? એક અપવાદ છે. કરી દો ને, અનમ્યુટ કરી દો, વાંધો નહીં. આમાં શું છે? એક અપવાદ છે. અને એ અપવાદ શું છે? તો કે એક ભાગીદારના નફા પરથી સમગ્ર પેઢીનો નફો શોધવાનો હોય. એક ભાગીદારના નફા પરથી સમગ્ર પેઢીનો નફો શોધવાનો હોય તો ફરજિયાત સૂત્ર નંબર 1 વાપરવું. એ જ્યારે દાખલો આવશે ને ત્યારે હું શીખવાડીશ. રેડી? આટલું યાદ રાખવાનું. દાખલામાં 1 વખત કમિશન પહેલું સૂત્ર, દાખલામાં 2 વખત કમિશન બીજું સૂત્ર. 1 વખત કમિશન પહેલું સૂત્ર, 2 વખત કમિશન બીજું સૂત્ર. ચાલો, હા બોલો. હા બોલો સંજનાબેન. અંદર માઇક નો ઓપ્શન હશે, એમાં બોલજો. રાણા સંજના. હા, સાનિયા જે હોય. રાણા સંજના ટોપર બેચમાં છે, સોરી. સાનિયાબેન અનમ્યુટ. અંદર તમારા મોબાઈલમાં હશે ઓપ્શન. સર, હા બોલો. મેં એમ પૂછતી કે આઈએમપી બેંચના આઈએમપી નો જ સોલ્યુશન થશે કે બીજા પૂછવા હોય તેનો બી? હા, આઈએમપી બેચમાં માત્ર આઈએમપી ના જ સોલ્યુશન થશે. બીજા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે વોટ્સઅપ ગ્રુપ આપેલું છે, એ વોટ્સઅપ ગ્રુપમાં તમે મૂકી શકશો. રેડી? એનો જવાબ બાળકો આપશે. બાળકો ન આપે તો મેં તો છું જ. હા, ઓકે સર, થેન્ક યુ. ઓકે, ચાલો. એના પછીનો દાખલો. એના પછીના દાખલામાં આપણને એવું કીધું છે કે વિસ્મય, અભિજીત અને કુણાલ 3:2:4 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. 3 ભાગીદારો આપ્યા, વિસ્મય, અભિજીત અને કુણાલ. કયા પ્રમાણમાં કીધું છે? 3:2:4 ના પ્રમાણમાં. મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફા પર 10% લેખે કમિશન આપવાનું છે. ધ્યાનથી સાંભળો. કમિશન શબ્દનો ઉપયોગ કેટલી વખત થયો એ મને કહો. હમણાં મેં સૂત્ર સમજાવ્યું હતું. રેડી? કમિશન શબ્દનો ઉપયોગ કેટલી વખત થયો? તો કે સાહેબ 2 વખત થયો. સૂત્ર બીજું આવવું જોઈએ. રેડી? રાઠવા, માફ કરજો, મારી ટેવ સરનેમ વાંચવાની વધારે છે. રેડી? એટલે કોઈ ખોટું ન લગાડતા. અને મારું ઇંગ્લિશ કાચું છે. સરનેમ વાંચવાની ટેવ છે, એટલે બહુ ખોટું ન લગાડતા. રેડી? પરમાર. બીજા શબ્દનો ઉપયોગ શું કહેવાય? બીજા સૂત્રનો ઉપયોગ કરવાનો. આગળ વધું છું. અભિજીતના ભાગે 30,000 નફો આવે છે. મેનેજરના કમિશનની ગણતરી કરો. અભિજીતના ભાગે કેટલો નફો આવે છે? 30,000. આની પહેલાનો આપણે દાખલો ગણ્યો. આની પહેલાનો દાખલો ગણ્યો. આમાં કોનો નફો હતો? મને કહેશે કોઈ? આમાં કોનો નફો હતો? કોનો નફો હતો? એટલે હાથ રાખું છું તોય ખબર નથી પડતી. કોનો નફો હતો આમાં ભાઈ? પેઢીનો નફો હતો. આમાં કોનો નફો હતો? પેઢીનો નફો હતો. રેડી? આ પેઢીનો નફો હતો. એટલે સિમ્પલ જેવું આપણે થતું હતું, 2 વખત કમિશન બીજું સૂત્ર, પેઢીનો નફો 2 વખત કમિશન બીજું સૂત્ર વાપર્યું હતું. હવે તમે જુઓ, હવે કોનો નફો આપ્યો છે? હવે કોનો નફો આપ્યો છે? ભાગીદારનો નફો. આ તો અપવાદ વાળો આવી ગયો. પહેલા શું કરવાનું ખબર છે? એક ભાગીદારનો નફો આપ્યો હોય એના ઉપરથી આખી પેઢીનો નફો ગોતવાનો અને પછી કમિશન આપવાનું. અપવાદ આવ્યું. શું આવ્યું? અપવાદ. ભલે 2 વખત કમિશન આવ્યું હોય, ભલે 2 વખત કમિશન આવ્યું હોય, આને કહેવાય અપવાદ. આને શું કહેવાય? અપવાદ.
તો અપવાદમાં શું કરવાનું? ફરજિયાત સૂત્ર નંબર 1. અપવાદમાં ફરજિયાત સૂત્ર નંબર 1 વાપરવાનું રહેશે. રેડી? તો ચાલો સૌ પ્રથમ પેઢીનો નફો ગોતીએ. પેઢીના નફો ગોતવાની એકદમ સિમ્પલ રીત છે. પેઢીના નફા ગોતવાની એકદમ સિમ્પલ રીત છે. કઈ રીત છે? તો કે જો લખી નાખવાનું અભિજીત. તો સૌ પ્રથમ કુણાલનો ભાગ કેટલો છે? તો કે 4. અભિજીતનો ભાગ કેટલો છે? તો કે 2. વિસ્મયનો ભાગ કેટલો છે? તો કે 3. અહીંયા અભિજીત આપ્યું છે તો અભિજીત એટલે 2 લખવાનું. 2 ભાગે અભિજીતનો નફો. 2 ભાગે અભિજીતનો નફો બરાબર કેટલા રૂપિયા છે? તો કે 30,000. 2 ભાગે અભિજીતનો નફો 30,000 હોય તો સમગ્ર પેઢી એટલે કે 3 ને 2 5, 5 ને 4 9, સમગ્ર પેઢીનો ભાગ કેટલો થાય? તો કે 9. 9 ભાગે સમગ્ર પેઢીનો નફો કેટલો? સક્રોસ ગુણાકાર કરશું. કેવો ગુણાકાર કરશું? સક્રોસ ગુણાકાર. હજી ઘણા બાળકોને સક્રોસ ગુણાકાર કરતા આવડતું નથી. રેડી? તો પેલા સક્રોસ ગુણાકાર. સક્રોસ ગુણાકાર એટલે ક્રોસ ગુણાકાર કરવો પડશે. 9 ગુણ્યા 30,000 છેદમાં 2. આ સક્રોસ ગુણાકાર કર્યો એટલે આપણને કેટલા રૂપિયા મળે? ભાઈ આના ઉપરથી આપણને સાહેબ એટલું જાણવા મળ્યું કે જ્યાં જ્યાં મેન જવાબ હોય ને ત્યાં ત્યાં આપણે કોષ્ટક કરવા. 1,35,000. ઓકે, અહીંયા લખી નાખીશ 1,35,000. રેડી? આ સમગ્ર પેઢીનો નફો મળ્યો. સમગ્ર પેઢીના નફા પ્રત્યે હવે ભાગીદારને આપણે સોરી કોને આપવાનું છે? મેનેજરને કમિશન આપી દેજો. સિમ્પલ સૂત્ર નંબર 1. સિમ્પલ સૂત્ર નંબર 1. મેનેજરને કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100. પહેલું સૂત્ર અપવાદ છે એટલે પહેલું સૂત્ર, અને પહેલું સૂત્ર એકદમ ઈઝી જ હોય. 1,35,000 ગુણ્યા 10 છેદમાં 100. મીંડું ઈંડું જાય. 2 ઈંડું જાય એટલે કેટલા વધે? તો કે 13,500. એક મીંડું જ કાઢવાનું નિશા. 13,500 રૂપિયા. થઈ ગયું? એકદમ સિમ્પલ દાખલો હતો. રેડી? ઓકે, ચાલો એના પછી તો કે विद्या मित्र बने विद्याकुल के बारे में घर घर गांव गांव बताइए. अच्छा, તમે જ્યાં રહેતા હોય ત્યાં વિદ્યાકુલની વાત કરવી. તમે જે શાળામાં જાઓ છો રેડી? કા 27 તારીખ પછી તમારી જે શાળા શરૂ થવાની છે તો ત્યારે શાળા શરૂ થાય અથવા આજુબાજુમાં તમે વાત કરજો કે તમારે ક્વિક રિવિઝન કરવું હોય, ટૂંકમાં રિવિઝન કરવું હોય, સારા માર્ક લાવવા હોય, જે એકદમ તૈયારી જ નથી કરી એ લોકોને પાસ થવું હોય અથવા પાસ થવા કરતાં વધારે માર્ક લાવવા હોય તો વિદ્યાકુલની આઈએમપી બેચ શરૂ થઈ ગઈ છે. આઈએમપી બેચમાં જોડાવ તો ફાયદો ઘણો છે, જે છેલ્લા 3 વર્ષથી ઘણા વિદ્યાર્થી મિત્રો મેળવે છે. ઓકે, ચાલો. ઓકે, જેને સ્કૂલ ખુલી ગઈ છે એને તો વાંધો નહીં, જેને નથી ખુલ્લી એના માટે. ઓકે, क्यों? वो तो सवाल हो तो बच्चे बोल देते हैं. ओके, चलो आगे बढ़िए. हो गया अपने पास ही लोगों. ચાલો આ કોણ છે? હર્ષભાઈ. આવું છે સર? બોલો તો ખરી. ક્યારું તો બોલું છું. સર હા હા સાહેબ, બોલો બોલો. આ સ્વાધ્યાયના જે એમસીક્યુ છે એમાં બહુ ડાઉટ રહે છે કે આ સ્થિર મૂડી ખાતું ને એવું બધું આવે છે, તો એમાં કઈ સમજાતું નથી. વાહ ભાઈ વાહ. જો કહું છે બધું જ આવશે. જે ચેપ્ટરમાંથી જેટલા માર્કનું પૂછાય છે ને, કોઈ ચેપ્ટરમાંથી એમસીક્યુ પૂછાય તો એમસીક્યુ કરાવીશ, 1 માર્કનું પૂછાય તો 1 માર્કનું કરાવીશ, 3 માર્કનું પૂછાય તો 3 માર્કના કરાવીશ, બધું જ કરાવીશ.
રેડી? પરીક્ષામાં જે પૂછાવાનું છે એ બધું જ કરાવીશ. અને પણ સર વધારાના સિક્વન્સ MCQ માટે શું કરવાનું? વધારાના એમસીક્યુ અમુક પરીક્ષામાં જે પૂછાવા જેવા એમસીક્યુ હોય ને એ એમસીક્યુ લઈ લીધા છે મેં. રેડી? એટલે એનું ટેન્શન નથી. જે પરીક્ષામાં એવું લાગે કે આ પૂછાશે જ, બાળકોને જરૂરી છે, હવે જોઈ લેજા. આ અત્યારે નથી બતાવવું, આવતીકાલે બતાવીશ. હો, અત્યારે નથી બતાવતો, અત્યારે ખાલી એટલું જ. હા, બધું તૈયાર જ રાખ્યું છે મેં તમારા માટે. આખી સ્લાઇડ તૈયાર રાખી છે. ઓકે, જેને પણ અવાજ નો આવતો હોય ને એક વખત એપ્લિકેશનમાંથી બહાર નીકળી જાજો અને ફરી વખત અંદર આવી જશો એટલે અવાજ આવી જશે. ઓકે, રાજકુમાર, કૌશિક અને શર્માનું નફા નુકસાન દુનિયાનો હેલ્લામાં હેલ્લો દાખલો હોય ને, દુનિયાનો ઈઝીમાં ઈઝી દાખલી, એટલે આ દાખલી છે. નાની એવી દાખલી છે પણ બહુ ઈઝી દાખલી છે. રાજકુમાર, કૌશિક અને શર્માનું નફા નુકસાનનું પ્રમાણ 15:10:9 છે. જો વર્ષના અંતે પેઢીનો કુલ નફો 68,000 થયો હોય તો દરેકના ભાગે કેટલો નફો આવે? આ તો ઓલું જેવું થયું કે 3 મિત્ર હોય, 15,000 રૂપિયા હોય, હવે કે આને વેચવાના છે તો 3 મિત્ર શું કરે? પેલું પિક્ચર જોયું છે એની જેમ ન કરે. પેલું અક્ષય કુમાર વાળું પિક્ચર હતું, કયું હતું? રાવડી રાઠોડ જેવું. એટલે તેરા 5,000 એ મેરા 5,000, એટલે તેરા 10,000 એ મેરા 10,000, એની જેવું કરે નહીં. ઓકે, ભાગ 2 નું ચેપ્ટર નંબર 1 ઓપ્શનમાં નીકળી ગયું ને? ઓકે, કાઢવું હોય તો નીકળી ગયું છે, નો કાઢવું હોય તો છે. ઓપ્શનમાં કાઢવું હોય તો તમારે નીકળી ગયું છે, નો કાઢવું હોય તો છે. ઓકે, એટલે તમારી ઈચ્છા, હું તો કંઈ કહી શકું નહીં. નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાશે. હા, નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાશે. હા, હું બધા ચેપ્ટર કરાવીશ, ટેન્શન લ્યો માં. પહેલા ભાગના 1 થી 6 7 ચેપ્ટર, બીજા ભાગના 1 થી 6 બધા ચેપ્ટર હું કરાવીશ. હો, એટલે એ ટેન્શન નો લેતા. ઓકે, ચાલો. એકદમ સિમ્પલ છે. સૌપ્રથમ રાજકુમારને મળતો નફો. રાજકુમારને મળતો નફો, ટોટલ નફો કેટલો? 68,000. રાજકુમારનો ભાગ કેટલો? 15. હે, આ 3 નું ટોટલ કેટલું થાય? ये 3 का टोटल कितना होता है? જવાબ આપવા મળ્યા મને પેલા ટોટલ તો કયો. 34. ઓકે, અહીંયા લખી નાખીશ 34. આપણું ગણિત બહુ કાચું એટલે કહું છું. હાલો, કેટલો જવાબ આવ્યો વિપુલભાઈ? 30,000. ઓકે, અહીંયા લખી નાખીશ 30,000. થઈ ગયું? ઓકે, ચાલો બીજો કોણ છે તો કે કૌશિક. કૌશિકને મળતો નફો બરાબર 68,000 ગુણ્યા 15/34, 20,000. સુમાનિયા છે, હું છે આપણને કઈ? હા, સુમાનિયા જ છે. 20,000. રેડી? કેલ્સીમાં કઈ ગડબડ ન થાય ભાઈ. ત્રણ વસ્તુ સાથે લઈને બેસવાની તો ખબર છે ને. ત્રીજું કોણ છે? શર્માને મળતો નફો બરાબર 68,000 ગુણ્યા 10/9/34, 18,000. પટેલ જાહ્નવી. ઓકે, અહીંયા લખી નાખીશ 18,000. થઈ ગયું ભાઈ? દાખલો સાચો કે ખોટો સાહેબ કેમ ખબર પડે? 3 નું ટોટલ કરી નાખવાનું, નફા જેટલું થતું હોય. 3 નું ટોટલ કરીએ તો નફા જેટલું થતું હોય. ઓકે, एकदम सिंपल दाखलो છે. अगले स्टेट टॉपर आप हो ये यकीन करो. અહીંયા તમારું મોઢું છે નાખી દેવાનું. અહીંયા તમારું મોઢું નાખી દેવાનું. આનો એક સ્ક્રીનશોટ લઈ લેવાનો. સ્ક્રીનશોટમાં હમણાં એડિટિંગ બહુ થાય છે, ખબર છે? રેડી? એડિટિંગ બહુ થાય છે. તમારે શું કરવાનું ખબર છે? આમાં તમારું મોઢું નાખી દેવાનું. છોકરાની છોકરી હો, છોકરી હોય આ બાજુ નાખવાનું, છોકરા હોય આ બાજુ નાખવાનું.
આ દાટી દેવાનું, છોકરો આ બાજુ નાખે તો આ દાટી દેવાનું, અને છોકરી આ બાજુ નાખે તો આ દાટી દેવાનું. પણ એક વખત જેટલા વિદ્યાર્થી મિત્રો હજી પણ નવા છે, હજી પણ જોડાયા નથી, કારણ કે આ ક્લાસ આપણે પબ્લિક કરેલો છે, સાથે સાથે યુટ્યુબમાં પણ ચાલુ છે, તો યુટ્યુબમાં પણ હું કહું છું ધોરણ 10 અને ધોરણ 12ના જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે, હજુ પણ રિવિઝનનો સમય બાકી છે. હજુ પણ તમે આઈએમપી બેચમાં જોડાય અને સારા માર્ક લાવી શકો છો એવી વિદ્યાકુળ ગેરંટી લે છે. પણ ગેરંટી ક્યારે લે છે? તો કે વિદ્યાકુળના આઈએમપી બેચના દરેક ક્લાસ અટેન્ડ કરવા પડશે. શિક્ષકો જે પણ કાંઈ પણ રિવિઝન આપે, શિક્ષકો જે કાંઈ પણ પ્રેક્ટિસ આપે, એ બધા જ દાખલા ગણવા પડશે, તો તમારા સારા માર્ક આવશે. રેડી? બાકી તમારી રીતે જ્યારે જોઈન્ટ થવું હોય ત્યારે જોઈન્ટ થવાનું, ન થવું હોય ત્યારે કાંઈ નહીં. હાલો રેકોર્ડિંગ જોઈ લેવું, રેકોર્ડિંગ પછી ક્યાં વયું જાય કાંઈ ખબર પડતી નથી. ઓકે, આખો કોર્સ પાછો રિપીટ કરાવશો? તો કે આખો કોર્સ હવે પોસિબલ છે નહીં. આખો કોર્સ પાછો પોસિબલ નથી કોઈ પણ વ્યક્તિ માટે. આજથી લઈ અને 11મો 12મો પહેલો અને બીજો 4 મહિનામાં કોઈ દે આખો કોર્સ પૂરો થાય નહીં. આપણી જે ટોપર બેચ છે ને એ તો શરૂ થઈ જાય ચોથા મહિનાથી શરૂ થઈ જાય. રેડી? ચોથા મહિનાથી શરૂ થાય ને ત્યારે પૂરી થાય. ઓકે, એટલે બીએનો તો બધું છે, બીએમાં તો ઓકે, એ તો વિષય થિયરિકલ વિષય અને પ્રેક્ટિકલ વિષય. કહા રાજા ભોજ ઓર કહા રાજા ભોજ, આ તો એના જેવું થયું, કહા રાજા ભોજ ઓર કહા રાજા ભોજ. રેડી? એટલે પ્રેક્ટિકલ સબ્જેક્ટ અને થિયરી સબ્જેક્ટ બેયમાં ફરક હોય છે, આપ સૌ જાણો જ છો. એટલે ઓકે, હા, સ્ટેટમાં પણ જેટલા પણ આઈએમપી દાખલા છે એ બધા જ ગણાવવામાં આવશે. ઓકે, ચાલો તો એવું ન કહેવાય હર્ષભાઈ, કારણ કે કોઈને નીચા શું કામ આપણે પાડવા, આપણે જ ઊંચા થઈ જવાનું. રેડી? થયું એવું કે અહીંયા નીચું હતું અને બાજુમાં શું કહેવાય આને ડિજિટલ પેનલ ઊંચી હતી, તો ઊંચા લોકો ત્યાં ગયા અને હું તો અહીંયા રહી ગયો. ઓકે, ચાલો તો આજ સાથે જ આજનો ક્લાસ. પરંતુ જેટલા પણ વિદ્યાર્થી મિત્રો યુટ્યુબમાં જોઈએ છે, ચેનલને એક વખત સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરી દેજો, અને 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 આ ડ્રીમ ભૂલતા નહીં કે અગલે સ્ટેટ ટોपर आप ही हो, ये यकीन करो. રેડી? સ્ટેટ ટોपर કાંઈ નહીં, ઘરના ટોपर તમે છો. મમ્મી પપ્પા કરતાં વધારે, ભાઈ બહેન કરતાં વધારે મારા ટકા આવવા જોઈએ, આપણે એટલું જ નક્કી કરો. ઓકે સર, 3 ક્વેશ્ચન રહી ગયા. 3 ક્વેશ્ચન રહી ગયા. હજી આવતીકાલે છે હો, આવતીકાલે ટોપર બેચ છે, અને આવતીકાલે ચેપ્ટર નંબર 1ના બાકીના દાખલા કરવાના છે ને MCQ કરવાના છે. ઓકે, તો આ સાથે જ આ ટેકનોલોજી બધી બેચમાં આવશે સર. હવે એ મને નથી ખબર, પણ આઈએમપી બેચમાં આ ટેકનોલોજી છે. તો સાથે જ આજનો ક્લાસ વડે પૂર્ણ જાહેર કર્યો છે. ફરી વખત મળીશું નવા દાખલા સાથે. ઓકે, નવા આવતીકાલે, એમ નવા એટલે આવતીકાલે. જય હિન્દ, જય ભારત. રેકોર્ડિંગ ને એવું બંધ કર્યું.